સુરત શહેરમાં વધતી અસહ્ય ગરમી વચ્ચે ટ્રાફિક પોલીસ દ્વારા મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો છે। બપોરના સમય દરમિયાન વાહન ચાલકોને રાહત આપવા ટ્રાફિક સિગ્નલમાં છૂટ આપવામાં આવશે। સુરત શહેરમાં તાપમાનમાં વધારો થતા લોકો પર ગરમીનો ભારે પ્રભાવ જોવા મળી રહ્યો છે। આ પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને શહેર ટ્રાફિક પોલીસે અનોખો નિર્ણય લીધો છે। બપોરના 1 થી 4 વાગ્યા દરમિયાન ટ્રાફિક સિગ્નલ પર વાહન ચાલકોને ઊભા રહેવાની ફરજમાંથી મુક્તિ આપવામાં આવશે। જો કે ટ્રાફિકની શિસ્ત જળવાઈ રહે અને અકસ્માતો ન સર્જાય તે માટે ટ્રાફિક પોલીસ અને ટ્રાફિક બ્રિગેડના જવાન સ્થળ પર ખડેપગે હાજર રહી વાહન વ્યવહારનું સંચાલન કરશે। આ નિર્ણયનો મુખ્ય હેતુ અસહ્ય ગરમી દરમિયાન વાહન ચાલકોને લૂ લગાવવાથી બચાવવાનો છે। લોકોનું સ્વાસ્થ્ય જળવાઈ રહે તે માટે ટ્રાફિક પોલીસ દ્વારા આ પ્રકારની પ્રાથમિકતા આપવામાં આવી છે। ગરમી વધવાના કારણે બપોરે વાહન ચલાવવું અસહ્ય થઈ ગયું છે, જેને કારણે સુરત શહેર ટ્રાફિક પોલીસ દ્વારા એક મહત્વનો નિર્ણય લેવામાં આવેલો છે, જે અંતર્ગત આવતીકાલ તારીખ 15/4/2026 થી બપોરના 1 થી સાંજના 4 એટલે કે 13 થી 16 સુધી ટ્રાફિક સિગ્નલો બંધ રાખવામાં આવશે। એટલે કે આ સમય દરમિયાન કોઈ અકસ્માત ન થાય એની તકેદારી રાખવા માટે આ સિગ્નલો ઉપર ટ્રાફિક જવાન અને ટ્રાફિક પોલીસ તૈનાત રહેશે। વધુમાં લોકો તડકાથી બચવા માટે એ લોકોને શેડની વ્યવસ્થા કરવામાં આવેલી છે। મોટા મોટા જંકશન્સ ઉપર શેડ બાંધવામાં આવેલા છે। તમામ ફોર વ્હીલ વાહન ચાલકોને અમે લોકો અપીલ કરીએ છીએ કે તમે લોકો ટુ વ્હીલ જે ચાલકો છે એ લોકોને આ શેડમાં ઉભા રહેવા માટે જગ્યા કરી આપે અને આ સમય દરમિયાન અમને સહકાર આપવા માટે તમામને નમ્ર અપીલ છે। ભાવેશ ઉપાધ્યાય, દ્રષ્ટિકોણ ન્યૂઝ, સુરત।